એક વાત આવે કે ઋષિઓ બધા ગ્રહસ્થ હતા. ઋષિઓ મોટે ભાગે વિશ્વામિત્ર ઋષિ, વશિષ્ઠ મુનિ એ બધા ગ્રહસ્થ હતા. તો એને ગ્રહસ્થ હોય, એના છોકરાઓ હોય. તો ઋષિઓ બધા ભેળા થયા અને એણે નિયમ કર્યો કે કૂતરાને અડવું નહીં, અને અડે તો એક ચાંદ્રાયણ કરવું. ઋષિ તો બહુ પવિત્ર. તમે પાળો એને કાંઈ વાંધો નહીં, એને તમે તમારે ખોળામાં બેહારો તો કંઈ વાંધો નહીં. રસોડામાં ન લઈ જાવ તો સારું, પણ એ તો લઈ જ જવું પડે ને, કારણ કે એ તો પીરસનારું હોય કે નહીં. એટલે કૂતરાને અડે તો ચાંદ્રાયણ કરવાનું એવું ઋષિ હોય. તમારે કરતા નહીં એવું ચાંદ્રાયણ, કે આ તો કથા છે એમ. એટલે ચાંદ્રાયણ કરવાનું નક્કી કર્યું. એટલે ઓલા ઋષિ મુખ્ય છે જે એ ફોજદાર જેવા છે, બધાને ચાંદ્રાયણ કરાવે. અને છોકરા તો ગલુડિયા રમાડવાના શોખીન હોય. જૂના જમાનામાં કાંઈ રમાડવા જેવું હતું નહીં, આ બધા ટીવીને ઓલું નહોતું, એટલે ગલુડિયા રમાડવાથી મજા આવતી હતી. અત્યારે ટીવીમાં મોબાઈલમાં મજા આવે એવી ગલુડિયા રમાડવાની મજા આવતી હતી. એમાં રાબડા જેવા હોય તો બહુ મજા આવે. એટલે એના ઋષિઓના છોકરાને ચાંદ્રાયણ કરાવે ને છોકરા નાના હોય ને એ ન કરીએ કે તો ઋષિને કરવાનો. એમાં એ મુખ્ય હતા, એનો છોકરો પકડાઈ ગયો ગલુડિયા રમાડતો. તો ઓલા બધા ચોટ્યા કે કરાવો એને ચાંદ્રાયણ. ઋષિ તો મૂંઝાઈ ગયા કે શું કરવું હવે. એટલે પછી એને થિંકિંગ કર્યું કે ચાલો આપણે કરી નાખીએ કે એ પ્રાયશ્ચિત પૂરું જ કરાવશું, પણ એક પહેલાં એમાં સંશોધન કરવાનું છે કે એ ગલુડિયું કેવું હતું, કેવા કલરનું હતું. તો કે હતું તો લાલ કલરનું, કાળું નહોતું. એટલે કે કાળિયું નહોતું. તો કે રક્તકૂતમ સદા પૂતમ, લાલ કૂતરું હોય એ તો પવિત્ર ગણાય, અને કાંઈ ગાય તુલ્ય કહેવાય. ગાયને અડવાથી અમુકના પવિત્ર થાય. કારણ કે પોતાનું છોકરા કર્યું હતું ને, એટલે માણસ છે ને પોતાની ઉપર આવે તો ભૂલી જાય બધા. એટલે મહારાજે એવું કીધું કે અહંકાર વિમૂઢ આત્મા કરતા હમીથી મન્યતે. એટલે હું જ કરું છું એવું. અહંકાર જ્યારે આવે ત્યારે માણસને આંખ રહેતી નથી, એ મૂઢ થઈ જાય છે, ઓલો આંધળો થઈ જાય છે, કંઈ દેખાતું નથી. એક ભાવ થઈ જાય. આપણે ક્યારેય હું મકાન, હું મિલકત એવું નથી સ્વીકારતા, પરંતુ જ્યાં શરીરની વાત આવે ત્યાં ઘણા બધાની મતિ ભ્રમી જાય ને હું શરીર છું એમ માનવા લાગે. અહંકાર પણ મારો શબ્દથી નિર્દેશ. આગળ ભગવાને બહુ સમજાવ્યું હતું ને બીજા અધ્યાયમાં. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની ગૃહણાતિ નરો પરાણી. એટલે એવું શરીર એની જગ્યાએ છે, મારા જે હોતે એવું કીધું છે. અહંકાર પણ મારો શબ્દથી નિર્દેશ થવા યોગ્ય જ છે, પણ તેમાં તો જ્ઞાની અને પંડિતો પણ ભ્રમી જઈને તેને સાક્ષાત હું જ માની લે છે. કોઈ પ્રકારે અલગ જ પડતા નથી. તેથી તેને અહંકાર વિમૂઢ આત્મા કહે છે. આવો માનેલો અહંકાર ઉદ્યોગ કરવાથી દૂર થતો નથી, તે સાધનો કરવાથી તો ઉલટો વધતો જાય છે. તેને દૂર કરવાનો ઉપાય છે અસ્વીકૃતિ, અર્થાત ન માનવું. અહમ બે પ્રકારના હોય છે. વાસ્તવિક અહમ જે ચૈતન્યમાંથી ઉઠે છે, જે ચૈતન્યના સતત સ્પંદનરૂપ હોય છે, અને જે અહમ અસ્મિ એવા પ્રકારનો હોય છે, જેને વેદાંતમાં અહમ પ્રત્યય કહેવામાં આવે છે. જેનો અહંકાર અને અહમ પ્રત્યય એ બે નોખા છે, પણ હવે એ તો બધા ભણવાવાળાનો વિષય છે, એટલે આપણને બહુ ખબર પડે નહીં. પણ અહમ પ્રત્યય છે એ કાયમી વસ્તુ છે, આપણા જીવમાંથી ઉઠે છે. હું છું. એ મુક્ત થઈ જાય તોય પણ એને એવું રહે છે કે હું ગોપાળાનંદ સ્વામી છું, કે હું મુક્તાનંદ સ્વામી છું. હું મટી નથી જાતું. આપણે તો હું એડ કરી છે કે હું બહુ ભણેલો છું, હું ધનવાન છું, હું ડાયો છું, આ છું. એ મુખ્ય છે. એ હું સેવક છું એવું જો એને હોય તો એ અહમ પ્રત્યે છે. હું મહારાજનો સેવક છું
તો એ અહમ પ્રત્યય કહેવાય. અહમ પ્રત્યય તો એટલું જ છે કે હું છું, અહમ અસ્મિ, હું છું. એને પણ આવો જો અહંકાર હોય તો એને અહમ પ્રત્યયમાં ગણાય કે હું મહારાજનો સેવક છું, ભગવાનનો સેવક છું, એવું જો માને. કારણ કે દાસ ભૂતા સ્વતઃ સર્વે આત્માન પરમાત્મના એવું કહેવામાં આવે છે. દાસ ભૂતા સ્વતઃ સર્વે, બધા આત્માઓ ભગવાનના દાસ છે. એ પ્રકટ છે. ઝાડ ને ઝાડની ડાળી એ બે સહજ છે અને બે નોખા ન પાડી શકાય. એમ માલિકને અને આ જે જીવાત્મા છે એના દાસ એને નોખા નથી પાડી શકતા. એ એના દાસ જ છે. માલિક અને દાસનો એવો સંબંધ છે, એને કાયમીનો સંબંધ છે. પણ એ ભૂલી જાય છે. અને માણસ છે એ આ લોકમાં જોડી દે છે. હું ફલાણાનો હગો, ફલાણાનો, બધાને કાકા જ હોય મોટે ભાગે, તો કોઈ ભત્રીજા તો થવું ગમતું નથી. એટલે એ બધાનો હગો થાવું છું એવું, અને એ રૂપ માની લે છે આપણને. એટલે એ વિમૂઢ આત્મા કહેવાય. અહંકાર છે એ બદલાયો બદલે છે. એ બદલાવે, માણસ બદલાવી શકે છે. કે ભાઈ આપણે નાના હોય ત્યારે કાંઈ ન હોય ને પછી ભણી ગયા હોય તો આપણે એમ થાય કે હું ડૉક્ટર છું, કે હું એન્જિનિયર છું, કે હું વેપારી છું, એવું બધું માને પોતાને. એટલે એ અહંકાર બદલાયો કહેવાય.